આ છે આપણી પિકઅપ. આ જે બોડી છે ને, આ બોડી આ ઉપરની એંગલ ને નીચેની ચેચીસ એ બધું થોડું કલર કરવાનું છે. આ કલર થઈ ગઈ છે બોડી, પણ હજુ ફાઇનલ કલર કરવાનું બાકી છે. વ્હાઈટ જોરદાર દેખાશે. હજુ શું કરવાનું બાકી? અસ્તર લાગી ગયું લાપી બસવાનું બધું બાકી. ગામડાના જીવનમાં યાર મજૂરી કરવી ને એટલે બહુ અઘરું છે યાર. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. નવો દિવસ નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. જય દ્વારકાધીશ, રાધે રાધે બધાને. તો મસ્ત મજાનું નાહી ધોઈને ફ્રેશ થઈને એકદમ ફર્સ્ટ ક્લાસ રેડી થઈને આવી ગયો છું અત્યારે મઢી. ને આજનો વ્લોગ સ્ટાર્ટ થઈ રહ્યો છે મઢીથી. એનું રીઝન છે, જો તમને બતાવું. આ જો આ છે આપણી પિકઅપ. તો પિકઅપમાં છે ને યાર, આ જે બોડી છે ને, આ બોડી આ ઉપરની એંગલ ને નીચેની ચેચીસ એ બધું થોડું કલર કરવાનું છે. મસ્ત ફર્સ્ટ ક્લાસ બનાવવાનું છે. જો બતાવું તમને, જો આ છે ને, આ બધી એંગલ એ બધી કલર કરવાની છે. ને આ નીચે આ જે ચેચીસ છે એ કલર કરવાની છે. તો મસ્ત કલર કરવા મૂકી દીધું છે. ને આ ઝાડ જુઓ એકવાર યાર, આ ઝાડ મને બહુ ગયું. અને ફૂલ જુઓ, જોરદાર છે ને, બહુ મસ્ત છે. મસ્ત પવન આવે છે. આ જો આપણી ગાડી છે મસ્ત, અને કલર બલર કરી દેશે એટલે મસ્ત દેખાશે એકદમ ફર્સ્ટ ક્લાસ. અચ્છા, આ ઝાડ જો યાર એકવાર, બહુ જ મસ્ત છે. પીળા પીળા ફૂલ. આજે તો આ બધું ઘસવામાં જ પતી જાય ને, આખો દિવસ ઘસવામાં નીકળી જાય. 4 વાગે જવાનું ને કા ટેમ્પો લઈ. જો આ છે ને, જય શ્રી કેદાર બી નીકળી ગયું છે. ફરી પાછું કલર થઈ જશે ને પછી પાછું લગાવવું પડશે જય શ્રી કેદાર. પછી નવું મસ્ત દેખાશે હજી વધારે. ના જો આખું કાટ લાગી ગયેલું ને એંગલ, એટલે સાફ કરવું પડશે આખું. આ એંગલ બધી પછી કલર થશે, મસ્ત ફિનિશિંગ આવશે. આ જો આ નીચે બી આ ફૂલવાળું છે એ બી કાઢવું પડશે. તો આજે તો આખો દિવસ આ ઘસી ચોમાં જ નીકળી જશે. પછી થશે આ જો આવી થઈ ગઈ ને એંગલ. આ જો કલર નીકળી ગયો છે એટલે બરાબર દેખાડી ને, ટેમ્પાનો લુક બરાબર આવે ને એટલે મસ્ત કલર કરાવીએ. ફિનિશિંગ જોરદાર. આ બધો કલર થાય, આ નહીં થાય. આ બધું એમ જ રહેશે, ખાલી આ એંગલ જ થશે. ગાઈઝ વાગી ગયા છે બપોરનો 1:30 અને ફાઇનલી ઘરે આવી ગયા છે અમે. ને જો ફૂલ તડકો છે, ફૂલ તડકો, એટલે બધા જો પાણી છાંટતા છે આંગણામાં મસ્ત. બપોરના ટાઈમ અમારી બાજુ આવું જ કામ ચાલતું અત્યારે. જો કોઈ લોકો વાસણ માંજતા, તે બાજુ મામા પાણી છાંટે. હે ખબર નહીં કાં જતા હે. ને આ બધું પપ્પા છાંટતા હે. બધું મસ્ત પલી દીધું છે, મસ્ત ઠંડક થઈ ગયું છે. જો ઓટલા પર બી છાંટી દીધું. ને હવે થોડી વાર મસ્ત આરામ કરીએ. ને ટેમ્પો તો છે ને યાર આજે કદાચ જ મળે, પણ સાંજે ફેરામાં બી જવાનું એટલે ભાઈ કીધું કે લઈને આવતા રહેશે. હવે ખબર નહીં શું થાય છે. આજે તો કલર નહીં જ થાય, કાલ પર જ જશે કલર કરવાનો. તો પછી મસ્ત કલર થઈ જાય પછી બતાવું તમને. જોરદાર. ફાઇનલી ગાઈઝ વાગી ગયા છે સાંજના 6 અને અમે આવી ગયા છે અત્યારે પિકઅપ જોવા માટે. કેટલું કામ થયું છે આ જો તમને બતાવું. આ જો આ બોડીના જે એંગલ છે ને, એટલે જે કલર થયેલું છે બ્રાઉન, આ કલર થઈ ગઈ છે બોડી, પણ હજુ ફાઇનલ કલર કરવાનું બાકી છે. વ્હાઈટ જોરદાર દેખાશે. હજુ શું કરવાનું બાકી? અસ્તર લાગી ગયું લાપી બસવાનું બધું બાકી બોલે. પછી કલર લાગશે. પેલા પેન્ટને મળી જાય ને સારી જાય. જો આ બધું કલર થઈ ગયું છે બ્રાઉન વાળું, હજી વ્હાઈટ કરવાનું છે. આ અસ્તર છે. ને હજુ જે ફાઇનલ ટચઅપ છે ને એ કાલે થશે. તો તમને બતાવો પછી કાલે. જુઓ જોરદાર કામ ચાલતું છે અત્યારે. એકદમ મસ્ત દેખાવાની છે ગાડી, જોરદાર. વ્હાઈટ એન્ડ વ્હાઈટ એકવાર થઈ જાય ને પછી બતાવું તમને. જોરદાર. હા જો ગાડીનું કામકાજ તો જોઈ લીધું છે ને હવે જઈએ સીધા ઘરે, કારણ કે નાહવું પડશે, મસ્ત ફ્રેશ થવું પડશે. ગરમી બહુ હતી આખો દિવસ, એટલે મસ્ત નાહી લઈએ, ફ્રેશ થઈ જાય મસ્ત જોરદાર, તો સારું લાગશે જરાક. હજુ બીજા ટ્રકનું બી કામ ચાલુ છે, પણ પહેલાં આપણું કામ પૂરું થશે. ઓળખાણવાળું છે એટલે ચાલ.
તો ગાઈઝ વાગી ગયા છે રાતના 9 અને જો બધા મેચ જોઈ છે ત્યાં ને સુમિત જો આવી ગયા છે રેડી થઈને. લગ્નમાં જવાનું છે અમે અત્યારે ને જો કોઈ લોકો જમવા લાગી ગયા છે. ઓહ પાકેલી ખીરી ખાટી છે ખાટી હું બનાવ્યું તું તુવેરની દાળ રોટલા પાપડ જો આ જમવા બી લાગી એટલે જલ્દી આપણે ત્યાં બનાવ્યું. આપણે તો ચાલુ છે વળી અમારે તો હજી યાર જમવાનું બન્યા જ કરતું છે ને આજે કોઈ લોકો બહુ જ લેટ આવ્યા ગયા. કેટલા વાગે આવ્યા તમે આજે? પોણા સાત ઓહો આવી આજે તો એ લોકો 6:45 વાગે આવ્યા છે એટલે એ લોકોનો રોજ છે ને આઈ થિંક તો 1000 રૂપિયા પાડી દીધા છે તમે કે હે પૈસા નહીં 7:45 વાગે આવ્યા એ લોકો આખો દિવસ કામ કરીને એ લોકોનો રોજ કેટલા 300 રૂપિયા 300 કે 400 હોય કે હે આખો દિવસ કામ કરીને એટલા જ યાર બહુ અઘરું છે યાર ગામડાના જીવનમાં યાર મજૂરી કરવી ને એટલે બહુ અઘરું છે યાર હે એટલે તે જ નહીં જ તો કીધું હું કે યાર ગામડામાં યાર આ મજૂરી કરીને જીવવાનું હોય ને બહુ અઘરું છે યાર 300-400 રૂપિયામાં આખો દિવસ કામ કરવું પડે યાર બહુ અઘરું છે. ને જો જમવાનું બની ગયું છે મેં તો નથી જમવાનું ભૂખ નથી મને ને આજ માટે આટલું જ છે. વ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો તમારા મિત્ર સાથે શેર કરવાનું જરાય ના ભૂલતા અને હા સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો કરી દેવાનું યાર સબસ્ક્રાઈબ. બાય બાય ગુડ નાઇટ સ્ટુડિયમ ટેક કેર બાય બાય.